તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ધોરણ 12 પ્રકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. તો આપણે પાર્ટ 1 ની અંદર બરાબર છે કે ચુંબકીય ક્ષેત્ર શોધવાના પ્રશ્ન ગણી ચૂક્યા છીએ. ત્યારે આપણે પાર્ટ 1 ની મેં શીખ્યા હતા કે થીટા કોણ આપેલો હોય અને r ત્રિજ્યા ધરાવતો ચાપ હોય, તેમાંથી જો વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે તો કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના તમામ પ્રકારના પ્રશ્ન પાર્ટ 1 ની અંદર ગણેલા છે. તો જો એ વિડીયો નથી જોયો તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આજે આપણે પાર્ટ 2 ની અંદર કે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ તેના તમામ પ્રશ્ન ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આપણે શીખીશું કે બે વિદ્યુત પ્રવાહધારી તાર આપેલા હોય અને સમાંતર ગોઠવેલા હોય તો તેમની વચ્ચે લાગતા બળના સૂત્રની ચર્ચા કરીશું. વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો તેના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય, અંદરની તરફ, બહારની તરફ, તેવા પ્રશ્નની ચર્ચા કરીશું. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલવામાં આવે તો બળ પર થતી અસરોની ચર્ચા કરીશું. બે સમાંતર તાર આપેલા હોય, જો સમાન દિશામાં પ્રવાહ વહે તો આકર્ષણ થશે કે અપાકર્ષણ, તેવા પ્રશ્નની ચર્ચા કરીશું. જો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેવા કેસની અંદર આકર્ષણ થશે, અપાકર્ષણ થશે, તેવા પ્રશ્ન. ધારી લો કે બે સમાંતર તાર આપેલા છે, બંનેમાં સમાન દિશામાં પ્રવાહ વહે અથવા વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો તમને એવા પ્રશ્ન પૂછે કે મધ્ય બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થાય, અથવા વિરુદ્ધ દિશામાં પ્રવાહ આપેલા હોય અને ત્યારે તમને પ્રશ્ન પૂછે કે મધ્ય બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થાય, તેવા પ્રશ્ન. એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તેવા પ્રશ્નની પણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જોજો, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે. ધ ફોર્સ બિટવીન ટુ પેરેલલ કરંટ કેરિંગ વાયર, એટલે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ. તો અહીં બે વાહક તાર આપેલા છે, વાહક તાર 1, વાહક તાર 2, બરાબર. અને એમની લંબાઈ અત્યારે છે L. પહેલા તારમાંથી પ્રવાહ પસાર થાય છે I1, બીજા તારમાંથી પ્રવાહ પસાર થાય છે I2, અને બંને તાર વચ્ચેનું લંબ અંતર જે રહ્યું, બરાબર છે, એને આપણે નામ આપવાના છીએ y. કમ્પ્લીટ એટલે સુધી. તો આ બંને વાહક તાર જે રહ્યા એકબીજા પર કેટલું બળ લગાડે તો F બરાબર μ0 I1 I2 L છેદમાં 2π y. જ્યાં μ0 એટલે શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. શું કહીશું? ફ્રી સ્પેસ પરમિએબિલિટી, જેની કિંમત તમને બધાને ખ્યાલ છે 4π × 10⁻⁷, T એટલે ટેસ્લા, M એટલે મીટર, એમ્પિયર માઇનસ વોટ. ઓકે, તો આ કિંમત તમારે યાદ રાખવાની રહેશે. તો આપણી પાસે આજે આ વિડીયોની અંદર માત્ર F μ0 I1 I2 L છેદમાં 2π y સૂત્ર આધારિત તમામ પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. તો અહીં સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે કોન્સેપ્ટ સમજી લઈએ તો તમને મજા આવશે, બરાબર છે. આપણે પહેલા વિડીયોની અંદર ચર્ચા કરીશું કે જેટલા પણ આ પાઠના પ્રશ્નની ચર્ચા કરીશું આપણે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ આપેલો હોય તો ચુંબકીય ક્ષેત્ર શોધવાના છીએ. કમ્પ્લીટ. તો અહીં આપણે પહેલા અલગ અલગ કેસ સમજી લઈએ જેથી આગળના પ્રશ્નની અંદર તમને તકલીફ પડશે નહીં. તો શરૂઆતમાં સમજો કેસ 1. અહીં વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ જાય છે. તો આગળ જે રીતે ચર્ચા કરી લીધી કે અંગૂઠો પ્રવાહની દિશામાં તમે ગોઠવી કાઢો, બરાબર છે. બંને અલ્ટરનેટિવ રીતે ગોઠવી શકાય છે. તો અંગૂઠો મેં પ્રવાહની દિશામાં ગોઠવ્યો છે તો આ બાજુએ શું થાય? દેખો, આ બાજુએ આંગળીઓ ક્યાં આવે છે? બહારની તરફ. આંગળીઓ ક્યાં આવે? બહારની તરફ. તો આ સાઈડ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હોય એટલે અહીં હું દર્શાવીશ ડોટ, બરાબર. તો અહીંથી જો ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે તો આ બાજુ ક્યાં જાય? અંદર જાય. અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય? અંદર. તો અહીં કઈ નિશાની આવે? ક્રોસ. સમજ્યા? ફરીથી એક વખત ધ્યાન આપો. અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવવો, આંગળીઓ આ રીતે બહાર આવી તો આ પ્રવાહ છે તો એની આ બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળી? બહાર. તો આ બાજુ શું થાય? દેખો, તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં ગઈ? અંદર. અને અંદર જાય એટલે શું દર્શાવવાનું? ક્રોસ. ચલો સેકન્ડ. દરેક પ્રશ્નની મેં તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે, ગોખવાનું નથી, સમજવાનું. દરેક પ્રશ્નમાં અલગ અલગ આવે, બરાબર છે. ફરીથી એક વખત કેસ નંબર 2. આંગળીઓ આ જે પ્રવાહ રહ્યો એ નીચેની તરફ છે તો અંગૂઠો આ રીતે ગોઠવી કાઢું, બરાબર. દરેક વખત પ્રયત્ન તમારે પણ કરવાનો.
तो आंगड़ियों क्या गई आ बाजू देखो, आंगड़ियों क्या गई अंदरनी तरफ गई, तो अंदरनी तरफ गई तो અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી આવશે અંદરની તરફ, તો અહીં શું દોરીશું ક્રોસ, તો જો એક બાજુથી ક્રોસ હોય તો બીજી બાજુથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળે આ બાજુ ગણો તો બહારની તરફ, देखो આંગળીઓ બહાર આવી ગઈ, પ્રવાહ નીચેની તરફ છે તો આંગળીઓ કેવી આવે બહાર, તો અહીં દર્શાવીશું ડોટ। તો આ બંને ખ્યાલ તમને આવવા જોઈએ, ગોખવાનું નથી, સમજવાનું છે। ફરીથી કહું છું, તો હવે આપણે જે મુદ્દા ચર્ચવાના છીએ કે અહીં આપણે ટોપિક શું છે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર, તો અહીં બે તારની ચર્ચા હશે અને બંને તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય, તો અહીં બે તારની મેં પહેલા કેસની મેં તમને શું આપ્યું છે સમાન દિશાની અંદર વિદ્યુત પ્રવાહ છે, બરાબર, બંને કેવો છે સમાન દિશાની અંદર, તો અહીં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શોધીએ। ચલો પહેલા તો આના કારણે હવે દરેક વખતે તમારે શીખવાનું, આના કારણે ઉપર તરફ છે તો અહીં શું હવે ડોટ અને આ સાઈડ શું થશે ક્રોસ, બરાબર, देखो આ ડોટ અને આ સાઈડ જાય એટલે ક્રોસ। ચલો આના કારણે શું થાય આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું હવે બહાર અને આના અંદર ક્યાં જશે અંદરની તરફ, આ ડોટ ક્રોસ, બરાબર છે। તો આ પહેલો કોન્સેપ્ટ થયો તમારી પાસે કે આવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે ખરા, હજુ આને થોડુંક મોડિફાઈડ કરીને પ્રશ્ન તમને આપું છું પણ ત્યાં સુધી વેઇટ કરો આપણે, બરાબર। ચલો અહીં આગળ આની શું થશે હવે, ચલો તો આ નીચેની તરફ પ્રવાહ આ રીતે દોરો તો આ શું થાય અંદરની તરફ, એટલે અહીં શું લખવાના ક્રોસ અને અહીં શું હવે ડોટ, બરાબર છે। હવે અહીંથી હું ડાયરેક્ટ ઉઠાવું છું, નીચેની તરફ પ્રવાહ છે એટલે શું આવે ક્રોસ આવે, અહીં શું આવે ડોટ, કમ્પ્લીટ। હવે તમને બે અલગ અલગ દિશામાં પ્રવાહ આપે તો ત્યારના કેસ, ચલો આના ઉપરથી લખી કાઢું ડાયરેક્ટલી, હવે અહીં શું આવે ડોટ, અહીં શું આવે છે ક્રોસ, આ પ્રવાહ નીચેની તરફ છે એટલે આ બાજુ શું થાય ક્રોસ, અહીં ડોટ, અને છેલ્લું તમારે જાતે પ્રયત્ન કરવાનું છે કે કઈ બાજુ નિશાની આવશે તે। તો આ થઈ ગયો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ। હવે પ્રશ્ન સમજો કેવા કેવા પૂછાશે આ ટોપિકમાંથી તે। તો પહેલો પ્રશ્ન એવો પૂછાય કે બે વિદ્યુત પ્રવાહધારી તાર સમાન દિશામાં હોય, બે વિદ્યુત પ્રવાહધારી તાર સમાન દિશામાં હોય ત્યારે તેમની વચ્ચે કયું બળ લાગે છે, તેમની વચ્ચે કયું બળ લાગે છે, તો તેમની વચ્ચે બળ જે લાગશે એ આકર્ષણ બળ લાગશે। આ મગજમાં સેટ કરી નાખો, બરાબર। જો સમાન દિશામાં પ્રવાહ હોય ત્યારે તેમની વચ્ચે કયું બળ લાગશે આકર્ષણ બળ, તો એનો મતલબ એવું નથી કે ઉપરની તરફ નીચેની તરફ હોય પણ સમાન દિશા હોય તો તેમની વચ્ચે કયું બળ લાગશે આકર્ષણ બળ। તો આ થઈ ગયું એમસીક્યુ નંબર 1 અને ખાસ આ ટોપિક ગુજકેટ સ્પેશિયલ છે, ગુજકેટની મેં દર વખતે એક પ્રશ્ન પૂછાતો હોય છે આ ટોપિકનો, તો ધ્યાનથી સમજો। નેક્સ્ટ, જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ આપેલા હોય, જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ આપેલા હોય તો તેમની વચ્ચે શું લાગે છે અપાકર્ષણ, તેમની વચ્ચે શું લાગશે અપાકર્ષણ। તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ કેવા એક ઉપરની તરફ છે એક નીચેની તરફ, તો આમની વચ્ચે જે બળ લાગે એ કેવું બળ છે અપાકર્ષણ। સેમ અહીં આગળ કેવું બળ લાગે અપાકર્ષણ બળ, કમ્પ્લીટ। તો આકર્ષણ અને અપાકર્ષણ ક્યારે આવે જ્યારે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે આકર્ષણ લાગે અને વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે શું લાગે અપાકર્ષણ, કમ્પ્લીટ। ચલો હવે પ્રશ્ન મોડિફાઈડ કરીએ, આ પ્રશ્નની વાતચીત કરું છું, બરાબર, નવો એક પ્રશ્ન બનાવી। બે સમાન દિશાની મેં વિદ્યુત પ્રવાહધારી તાર આપેલા છે, બંનેમાં I1 અને I2 પ્રવાહ છે, હું અહીં આગળ કિંમત કહી દઉં 10 એમ્પિયર અને આની કિંમત પણ કહી દઉં 10 એમ્પિયર, એનો મતલબ પ્રવાહ સેમ છે। હવે પ્રવાહ સેમ હોય તો એમના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થાય સરખું, ઓકે। તો અહીં આ મધ્ય બિંદુના પ્રશ્ન પૂછાય, તમારે શું કીધું મધ્ય બિંદુના પ્રશ્ન પૂછાય। આ ધારી લો કે અંતર 2 સેન્ટીમીટર આપેલું હોય તો મધ્ય બિંદુ એટલે કેટલું થાય 1 સેન્ટીમીટર થાય, સમજો છો વાતને કે કેટલું અંતર થશે 1 સેન્ટીમીટર થાય। તો અહીં મધ્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો પ્રશ્ન પૂછાય તો જવાબ શું થાય, તો દેખો
આ તારના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? અંદરની તરફ. આ તારના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? બહારની તરફ. તો એકના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખા અંદરની તરફ, બીજાના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, અને બંનેના પ્રવાહના મૂલ્ય સમાન છે. એનો મતલબ બંનેના પ્રવાહના મૂલ્ય સમાન એટલે ચુંબકીય ક્ષેત્ર સમાન જ હોય. એનો મતલબ B1 - B2 કરવું પડે. કેટલો જવાબ થાય? 0. કેમ? કારણ કે બંનેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. એટલે B1 - B2 બરાબર 0. તો આખો પ્રશ્ન આવી રીતે આવી શકે. દેખો, ધ્યાનથી સમજો. બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. શું કીધું? બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તારના મધ્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થાય? 0. કેટલું થાય? 0. ફરીથી એક વખત ચેક કરી જુઓ. અહીં પણ સમાન દિશામાં પ્રવાહ છે. બંનેમાં કેવો છે? સમાન દિશામાં પ્રવાહ. આના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? બહાર. આના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? અંદર. જો સમાન પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બહારની ચુંબકીય ક્ષેત્ર રેખા અને અંદરની ચુંબકીય ક્ષેત્ર રેખાની અસર એકબીજાને નાબૂદ કરે. કારણ શું છે? પ્રવાહ સમાન, ચુંબકીય ક્ષેત્ર સમાન, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મધ્ય બિંદુએ કેટલું આવે? 0. કમ્પ્લીટ. તો આના કારણે મધ્ય બિંદુએ પાછું શું થાય? 0. તો હવે નેક્સ્ટ તમને એવો પ્રશ્ન પૂછી શકે કે બે વિદ્યુત પ્રવાહધારી તાર છે અને અલગ અલગ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પણ પ્રવાહનું મૂલ્ય કેવું છે? સમાન. પ્રવાહનું મૂલ્ય કેવું છે? સમાન. એનો મતલબ પહેલા તાર અને બીજા તારમાં પ્રવાહનું મૂલ્ય સમાન છે. કમ્પ્લીટ. તો મધ્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થાય? ચલો તમે વિચારો. ટાઈમમાં પૂછું તમને થોડીક સેકન્ડ કે શું થશે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર. ધારી લો કે આના કારણે B1 ઉદ્ભવે છે ચુંબકીય ક્ષેત્ર, આના કારણે B2, અને બંનેના મૂલ્ય સમાન છે. એટલે હું આવું લખી શકું B1 = B2 = B. ચલો વિચારો શું જવાબ આવશે તે. વિચારો જવાબ શું થશે તે. મધ્ય બિંદુની વાતચીત છે. આ મધ્ય બિંદુ છે અહીં આગળ, અને મધ્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું મળશે? ખ્યાલ આવે છે કે? તો અહીં શું થાય છે? દેખો, બંનેના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? અંદરની તરફ. બંનેના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં છે? અંદરની તરફ. તો અંદરની તરફ હોય એનો મતલબ એક જ દિશામાં છે, અને એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તો બંનેનો શું થાય? સરવાળો કે બાદબાકી? સરવાળો કે બાદબાકી? હા, સરવાળો થાય. શું થાય? સરવાળો. તો અહીં બંનેના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે રહ્યું એ લખવું હોય તો આપણે શું લખાય? B = B1 + B2. B' નામ આપી દઉં, બરાબર, કન્ફ્યુઝ ના થાય. એટલે શું થાય? B + B. એટલે કેટલો જવાબ થાય? 2B. સમજ્યા? તો મધ્ય બિંદુએ જ્યારે વિરુદ્ધ દિશાના પ્રવાહ આપેલા હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 2B. સેમ અહીં આગળ તમે જાતે સોલ્વ કરેલો છે પ્રશ્ન તો તમને ખ્યાલ આવશે કે અહીં પણ શું મળશે? 2B. તો કમ્પ્લીટ કોન્સેપ્ટ શું હતો? સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે મધ્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે આપણને? કેટલું મળે? 0. અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય, સમાન પ્રવાહ આપેલો હોય તો મધ્ય બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 2B. કમ્પ્લીટ. હવે નેક્સ્ટ આપણે આગળ એવા પ્રશ્નની ચર્ચા કરીશું કે જ્યારે તમને પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે. શું કીધું? પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે ત્યારે બળ પર થતી અસરો. પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરીશું ત્યારે બળ પર થતી અસરોની ચર્ચા કરવાના છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 1. તમને આવા પ્રશ્ન ખાસ પૂછાશે કે બે આકૃતિ આપી દેશે, પહેલાની કન્ડિશન હશે, બીજી કન્ડિશન હશે. તમારે ધ્યાન શું રાખવાનું? પ્રવાહની દિશા ઉપર ફોકસ કરવાનું. બરાબર છે? કારણ કે સમાન દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ થાય, વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો શું થશે? અપાકર્ષણ. બરાબર? તો અહીં જે આપણે સૂત્ર શીખેલા છે કે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ F = μ0 I1 I2 L/2πy.
બરાબર. તો અહીં જે રીતે વાતચીત કરી હતી કે બળ જે રહ્યું એ શેના પર આધારિત છે? વિદ્યુત પ્રવાહના ગુણાકાર પર. તો આવું લખાય F ચલે છે I1 I2. કમ્પ્લીટ. ચલો અહીં વિદ્યુત પ્રવાહ જે રહ્યા એ બંને તારમાં કેવી દિશામાં છે? ચલો નક્કી કરો. સમાન કે વિરુદ્ધ? કઈ દિશા? સમાન કે વિરુદ્ધ? તો કઈ દિશા છે? સમાન. અને સમાન દિશામાં હોય તો બંને વચ્ચે બળ કયું લાગે? બંને વચ્ચે બળ કયું લાગશે? આકર્ષણ. ઓકે. તો અહીં જે બળ લાગવાનું છે આકર્ષણ બળ. ચલો બીજા કેસની અંદર વાતચીત કરો. આ બંને દિશામાં પ્રવાહ દેખો કેવો છે? સમાન કે વિરુદ્ધ? કેવી દિશા? સમાન. અને સમાન દિશામાં તો બંને વચ્ચે કેવું બળ લાગે? પાછું કેવું લાગશે? આકર્ષણ. ઓકે. તો અહીં આપણે બીજી કન્ડિશનની મેં કેટલું બળ લાગે તે શોધવાનું છે. તો આપણને પહેલો તો જવાબ મળી ગયો કે અહીં બળ કયું લાગવાનું છે? આકર્ષણ બળ. કમ્પ્લીટ. તો હવે આપણે મૂલ્ય શોધી કાઢીએ. તો F' upon F બરાબર I1 I2 ચલે છે. બરાબર. F ચલે છે શું છે? I1 I2. તો પ્રવાહનો ગુણાકાર થાય તો F' બરાબર આ બીજી કન્ડિશન માટે છે. તો પ્રવાહનો ગુણાકાર કેટલો થાય? 1 ગુણ્યા 1. અને શરૂઆતમાં પ્રવાહનો ગુણાકાર કેટલો છે? 2 ગુણ્યા 2. So 1/4. So F' upon F. So F' બરાબર F divided by 4. તો બીજી કન્ડિશનની મેં જે બળ લાગે છે, શું કીધું? બીજી કન્ડિશનની મેં જે બળ લાગે છે એ પહેલી કન્ડિશન કરતા કેટલા ભાગનું હશે? ચોથા ભાગનું. અને કેવા પ્રકારનું બળ હશે? પાછું આકર્ષણ બળ. કેવા પ્રકારનું બળ હશે? આકર્ષણ બળ. કમ્પ્લીટ. હું અહીં માત્ર નિશાની બદલી કાઢું. ચલો બરાબર છે. ધારી લો કે હું આવી નિશાની આપું, એક નીચેની તરફ પ્રવાહ, એક ઉપરની તરફ. તો ફેરફાર કેટલો થાય એ વિચારો. ખાલી જવાબમાં ફેરફાર શું થાય દેખો. ખ્યાલ આવ્યો? તો તમે ફેરફાર શું કરો કે અહીં બળ તો કેટલું લાગત? F/4. પણ કેવા પ્રકારનું બળ લાગે? કેવા પ્રકારનું બળ લાગે? આકર્ષણ કે અપાકર્ષણ? કેવું લાગશે? અપાકર્ષણ. કેવું લાગશે? અપાકર્ષણ. કમ્પ્લીટ. ચલો પ્રશ્ન નંબર 2 દેખો ધ્યાનથી. તમને કંઈક પ્રવાહ પસાર થાય છે, એક ચોરસ લૂપ આપી છે અને બીજા તારમાંથી I પ્રવાહ પસાર થાય છે. આવી કન્ડિશનની મેં પૂછે તમને કે ઓપ્શન 1 આ જે લૂપ રહી એ આ તરફ જશે એટલે કે ડાબી તરફ, અથવા લૂપ જાય જમણી તરફ, અથવા લૂપ રે સ્થિર. બરાબર છે. આ જ કોન્સેપ્ટ આધારિત છે પ્રશ્ન. ચલો વિચારો. ખાલી વિચારવાનું છે આ પ્રશ્નમાં જવાબ શું આવે તે. તો તમે અહીં ચેક કરો. બરાબર છે. તો આ કન્ડિશનની મેં પ્રવાહ શું છે બંનેની મેં વિચારો. ચલો આ કન્ડિશનમાં પ્રવાહ શું છે બંનેમાં? સમાન દિશામાં. પ્રવાહ શું છે બંનેમાં? સમાન દિશામાં. સમાન દિશામાં હોય તો થાય શું? આકર્ષણ કે અપાકર્ષણ? થાય શું? આકર્ષણ. એનો મતલબ આ જે લૂપ રહી આકર્ષણ થાય તો આ રીતે થોડી ખસે. સમજો. બરાબર છે. ખ્યાલ આવે છે તમને? એટલે આ જે લૂપ અહીં હતી એ લૂપ આ બાજુ ખસી. કમ્પ્લીટ. અને આ ટાયર હોય એ થોડોક આ બાજુ ખસે એવું વિચારી લો. ચલો તો આ બાજુ ખસ્યો આ લૂપ. તો લૂપ કઈ બાજુ ખસી વિચારો. ચલો ડાબી કે જમણી? લૂપ કઈ બાજુ ખસી? ડાબી કે જમણી? તો લૂપ કઈ બાજુ ખસે? ડાબી બાજુ. લૂપ કઈ બાજુ ખસે છે? ડાબી બાજુ. કમ્પ્લીટ. આ જ રીતે તમને એક પ્રશ્ન આપી દો. ચલો બરાબર છે. જાતે વિચારો એટલે ખ્યાલ આવી જશે કે જવાબ શું બને તે. આ ધારી લો કે તાર, પ્રવાહ આ રીતે છે. કોન્સેપ્ટ એક જ રહેશે, બદલવાનો નથી મગજમાંથી તમારે. બરાબર. આવી રીતનો પ્રશ્ન આવે, જવાબ શું આવે કહો. ચલો આ આકૃતિ આપી દીધી, પ્રવાહ તમને I કહી દઉં, જવાબ શું આવશે? તો અહીં સિમ્પલ નજીકની જ કન્ડિશન જોવાની તમારે.
બરાબર છે. પ્રવાહ કેવી દિશામાં છે વિચારો, પ્રવાહ કેવી દિશામાં, વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાં હોય એટલે શું થાય, બંને વચ્ચે અપાકર્ષણ. એનો મતલબ આ લૂપ ક્યાં જવાની, દૂર જવાની. લૂપ ક્યાં જવાની, દૂર જવાની. તો લૂપ આ બાજુ ખસવાની અને લૂપ એ બાજુ ખસશે એટલે શું કહેવાય, તારથી કઈ બાજુ જશે, જમણી બાજુ. કઈ બાજુ જશે, જમણી બાજુ. કમ્પ્લીટ. નેક્સ્ટ આગળ પ્રશ્નની ચર્ચા કરીએ કે તમને એ પ્રશ્ન આપેલો છે કે સ્પ્રિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા, બરાબર છે. જે રીતે આપણે ચર્ચા કરેલી છે કે આ ટોપિકને અનુલક્ષીને તમામ પ્રકારના પ્રશ્ન કવર કરવાના છે, તો વિડીયોને એન્ડ સુધી જોતો, બરાબર. તો અહીં તમને શું કીધું, સ્પ્રિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા. હવે તમારે અહીં સ્પ્રિંગ દોરવી પડશે. પહેલા ધારી લો કે આ રીતે દોરી દીધી સ્પ્રિંગ. કમ્પ્લીટ. હવે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ધારી લો કે આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો અહીં તમને ઓપ્શન આવા આપે કે સ્પ્રિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ઓપ્શન 1 સ્પ્રિંગ સંકોચાશે, ઓપ્શન 2 સ્પ્રિંગ પ્રસરણ થશે એટલે કે ખુલે, બરાબર છે, મોટી રહે, ઓપ્શન 3 દોલનો કરે અથવા કંઈ પણ ના થાય. આવા 4 ઓપ્શન આપે તો તમે વિચારો કે તમને શું આઈડિયા આવે છે કે સ્પ્રિંગમાં શું થશે, પ્રસરણ થશે, સંકોચન થશે, દોલન કરશે કે કંઈ પણ. વિચારો. એ જ ટોપિક છે, એ જ સિમ્પલ, જે રીતે પ્રશ્ન 1 અને 2 માં ગણ્યું એ જ વિચારવાનું છે તમારે. તો જે રીતે આપણે શીખી ગયા કે જો સમાન દિશામાં પ્રવાહ હોય તો તેમની વચ્ચે શું થાય, આકર્ષણ. સમાન દિશામાં પ્રવાહ હોય તો તેમની વચ્ચે શું થાય, આકર્ષણ. બસ આ જ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને તમે આ દેખો. આ કેવો છે, સમાન દિશામાં પ્રવાહ. આ પણ કેવો છે, સમાન દિશામાં પ્રવાહ. દેખો બધી બાજુ દેખો તમે, સમાન દિશામાં પ્રવાહ આવે છે. ખ્યાલ આવ્યો? તો સમાન દિશામાં પ્રવાહ હોય એટલે શું થાય, આકર્ષણ. આકર્ષણ થાય એટલે મતલબ શું થશે, આ જે રિંગ રહી આ બંને વચ્ચે આકર્ષણ થાય એટલે શું થાય, આ રીતે ખેંચાય, બરાબર છે. તો એનો મતલબ હવે રિંગ ક્યાં આવી જશે, આટલે સુધી આવી જશે, આ રીતે. ખ્યાલ આવે છે? તો એનો મતલબ શું થયું, રિંગનું શું થયું કહેવાય, સંકોચન કે પ્રસરણ, સંકોચન કે પ્રસરણ. તો શું કહેવાય આને, સંકોચન. પહેલા રિંગ આટલી હતી, હવે આ આકર્ષણના કારણે સુધી રિંગ આ બાજુ ગઈ, તો રિંગનું શું થાય, સંકોચન. તો આ પ્રશ્નનો જવાબ આવે સંકોચન. નેક્સ્ટ તમને આવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે, બરાબર છે. પ્રશ્ન આનો આ જ છે, બસ સ્વરૂપ અલગ છે, બરાબર છે. મેં 2 પ્રશ્ન બનાવી દીધા છે, કોઈ એટલે કન્ફ્યુઝ ના થતા. પહેલા પ્રશ્નમાં દેખો, અહીં તમને એક વર્તુળાકાર લૂપ આપેલી છે, અહીં સ્પ્રિંગ આપી લીધી, અહીં વર્તુળાકાર લૂપ આપી છે, અને તમને એમ કે શાબ્દિક ભાષાની અંદર કે સમઘડી દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ લૂપ જે રહી વર્તુળાકાર લૂપ પર શું અસર થાય, સંકોચન, પ્રસરણ, દોલન કે કંઈ પણ નહીં. એના એ જ ઓપ્શન. પ્રશ્ન અલગ રીતે શું આવે વિચારો. એ જ વસ્તુ, સમાન દિશામાં પ્રવાહ, સમાન દિશામાં પ્રવાહ આકર્ષણ, વિરુદ્ધ દિશામાં પ્રવાહ અપાકર્ષણ. કમ્પ્લીટ. તો ચલો, તો અહીં ધ્યાન આપો. આ બંને કન્ડિશન દેખો, સામસામેની કન્ડિશન જોવાની, બરાબર છે. તો સામસામેની કન્ડિશનમાં શું છે, પ્રવાહ દેખો કેવી દિશામાં છે, વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો બંને વચ્ચે શું થાય, અપાકર્ષણ. બંને વચ્ચે શું થાય, અપાકર્ષણ. એ જ રીતે ફરીથી આ બંને કન્ડિશન દેખો, તો આ પણ બંને કેવા, વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં હોય એટલે શું થાય, અપાકર્ષણ. તો આખી રિંગના કોઈ પણ બિંદુએ તમે જોશો સામસામેના, તો શું મળશે તમને, વિરુદ્ધ દિશામાંના પ્રવાહ મળશે. એટલે શું થશે, અપાકર્ષણ. અને અપાકર્ષણ થાય એટલે વર્તુળાકાર લૂપ જે રહી એ શું થાય, આ રીતે પ્રસરણ પામે. વર્તુળાકાર લૂપ જે રહી આ રીતે શું થાય, પ્રસરણ પામે. તો હવે લૂપ ક્યાં આવી જાય, આ રીતે બની જાય, સમજો, બરાબર. તો આ પ્રશ્નનો જવાબ શું હવે, પ્રસરણ પામે. ચલો આ પ્રશ્ન પણ દેખો ફરીથી એ જ છે. સમઘડીની જગ્યાએ વિષમઘડી કે તો પણ ચેક કરી લો. અહીં સામસામેની દિશામાં પ્રવાહ દેખો, આ પ્રવાહ ઉપરની તરફ, આ બાજુ બંનેના પ્રવાહ કેવા છે, વિરુદ્ધ દિશામાં.
આ પ્રવાહ દેખો બંનેના પ્રવાહ કેવા છે વિરુદ્ધ દિશામાં અને વિરુદ્ધ દિશામાં હોય એટલે શું થાય પાછું અપાકર્ષણ અને અપાકર્ષણ થાય એટલે આ વર્તુળાકાર જે લૂપ રહે એનું શું થાય પ્રસરણ કમ્પ્લીટ પણ ઘણી વખત આ પ્રશ્નને થોડોક અલગ પૂછી છે તમને એમ ના કે સંકોચન વિસ્તરણ ના કે અને બીજું અલગ રીતે પૂછે કે ત્રિજ્યા વધશે ઘટશે અથવા કોઈ ફેરફાર નહીં થાય આવા ઓપ્શન આપે શું કીધું ત્રિજ્યા વધે ઘટે અથવા કોઈ ફેરફાર ના થાય આવા ઓપ્શન આપે તો શું હવે જવાબ ચલો તો અહીં શું થશે ત્રિજ્યા શું થશે વધશે બરાબર છે કારણ કે શરૂઆતની ત્રિજ્યા જે રહી આ હતી અને અંતિમ ત્રિજ્યા આ થઈ ગઈ બરાબર તો વર્તુળાકાર લૂપની મેં પ્રસરણ થાય એટલે ત્રિજ્યા શું થાય વધે અને સ્પ્રિંગની મેં ત્રિજ્યા શું થાય સ્પ્રિંગમાં શું થાય ઘટે કમ્પ્લીટ નેક્સ્ટ પ્રશ્ન તમને પી ક્યુ આર તાર આપેલા છે પી માંથી 20 એમ્પિયર પ્રવાહ ક્યુ માંથી 40 એમ્પિયર અને આર માંથી 60 એમ્પિયર પ્રવાહ તમને એમ કીધું છે કે ક્યુ તાર પર થતી અસર સમજાવો ક્યુ તાર પર થતી અસર સમજાવો તો પહેલા એક વસ્તુ સમજી લો કે બબ્બે તાર માટે તમે વિચારો આ બંને તાર માટે બરાબર છે તો બંને તારમાં પ્રવાહની દિશા કેવી છે ચલો એ નક્કી કરો પહેલા બંને તારમાં પ્રવાહની દિશા કેવી સમાન અને સમાન દિશામાં હોય એટલે શું થાય સમાન દિશામાં હોય એટલે શું થાય આકર્ષણ તો અહીં હું આની મોડિફાઈડ આકૃતિ આ રીતે ડ્રો કરું છું બરાબર છે આ આર એમના એમ આરને અત્યારે કોઈ ફેરફાર કરતા નથી કમ્પ્લીટ આ શરૂઆતમાં જે ક્યુની પોઝિશન હતી એ ક્યુની પોઝિશન અહીંયા આગળ ડ્રો કરીએ અને પીની પોઝિશન જે હતી આ કમ્પ્લીટ હવે શું થશે આ બંને તાર માટે આકર્ષણ થાય એનો મતલબ આ બંને તાર એકબીજાની નજીક આવે તો આ રીતે આપણે ડ્રો કરી દઈશું બરાબર છે એટલે હવે તારની પોઝિશન આટલી આવી ગઈ સમજી લો કમ્પ્લીટ આ 20 એમ્પિયર પ્રવાહ છે આ 40 એમ્પિયર પ્રવાહ એટલે કે નવા પી અને ક્યુની પોઝિશન આ થઈ ગઈ કમ્પ્લીટ હવે તમને આરની પોઝિશન આની યાદ આપેલી છે 60 અહીં આપેલા છે 60 એમ્પિયર તમને ફક્ત ક્યુ માટે શોધવાનું કીધું છે તો ક્યુ પર બીજો તાર આની પણ અસર થાય પીની અસર કમ્પ્લીટ થઈ ગઈ હવે આરની અસર ગણવી પડે તો આરની અસર ગણવી હોય તો અહીં તમે ચેક કરો કે આ ઉપરની તરફ પ્રવાહ છે આ નીચેની તરફ પ્રવાહ છે એનો મતલબ બંને પ્રવાહ કેવા છે વિરુદ્ધ દિશામાં બંને પ્રવાહ કેવા છે વિરુદ્ધ દિશામાં અને વિરુદ્ધ દિશામાં હોય તો બંને વચ્ચે શું થાય વિરુદ્ધ દિશામાં હોય બંને વચ્ચે શું થાય આકર્ષણ કે અપાકર્ષણ આકર્ષણ કે અપાકર્ષણ શું થાય અપાકર્ષણ શું થાય અપાકર્ષણ તો એનો મતલબ ફાઇનલ કન્ડિશનની અંદર પણ આ ક્યુ આ આર આ પી બરાબર છે આ જે આપણે પહેલા ડ્રો કરી લીધી એ કન્ડિશન છે હવે આ જે બળ લાગ્યું બરાબર આરના કારણે બળ લાગ્યું એના કારણે શું થયું અપાકર્ષણ થયું તો અપાકર્ષણના કારણે ક્યુ પરિણામી આટલે આવી જશે કારણ કે અપાકર્ષણ થયું એટલે આ બાજુ જશે સમજ્યા આ આર આટલે આવી ગયા આ ક્યુ આટલે આવી ગયા કમ્પ્લીટ તો અહીં આ ક્યુની પોઝિશન વિશે તમને ચર્ચા કરેલી હતી કે ક્યુ કઈ બાજુ જશે ડાબી બાજુ જશે કે જમણી બાજુ તો ક્યુ કઈ બાજુ ખસશે ક્યુ કઈ બાજુ ખસશે ડાબી તરફ કમ્પ્લીટ પ્રશ્નમાં ઓકે તો નેક્સ્ટ પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 6 વાંચો તમને શું કીધું છે કે પરસ્પર સમાંતર મૂકેલા વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ F જેટલું છે બરાબર છે તો અહીં બે વિદ્યુત પ્રવાહધારી તાર છે સમજી લો ઓકે આ બંને તારમાંથી પસાર થતો પ્રવાહ I1 અને I2 અને એમની વચ્ચે લાગતું બળ કેટલું છે F હવે બંને તારોમાંથી વિદ્યુત પ્રવાહનો બમણો કરવામાં આવે તો બંને તારમાંથી વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે તો અહીં શું લખાય 2I1 લખાય અહીં શું લખાય 2I2 તો તેમની વચ્ચે પ્રવર્તતું બળ શોધો બીજી એક વાતચીત કરી દઉં આ પ્રશ્નની અંદર કોઈ પ્રવાહની દિશાની ચર્ચા કરેલી નથી ફક્ત આપણે મૂલ્ય શોધવાનું છે બરાબર છે તો કોઈ પણ દિશા લખીને આપણે શોધી શકીએ છીએ તો આપણી પાસે સૂત્ર હતું કે F બરાબર μ0 I1
I2L upon 2πy. તો આપણને ખ્યાલ છે કે F ચલે છે I1 I2 લખી શકીએ આપણે. સો F' upon F બરાબર F' એટલે આ કન્ડિશનમાં પ્રવાહ જે રહ્યો આ કિંમત છે આપણી પાસે. તો કેટલા લખવાના 2I1 ગુણ્યા 2I2 છેદમાં કેટલા લખીશું I1 I2 પ્રવાહ જે ઓરિજિનલ છે I1 I2. તો અહીં કહી શકીએ કે જો બંને વાહક તારમાંથી શું કહી શકીએ બંને વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ બમણો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલા ગણું થાય 4 ગણું. કેટલા ગણું થશે 4 ગણું. પ્રશ્ન બદલી કાઢીએ. ચલો કોમેન્ટ કરતો જો ડાયરેક્ટ બરાબર છે. હવે પ્રવાહ 3 ગણો કરું હવે ડાયરેક્ટ ખબર પડી જવી આની મી પ્રવાહ કેટલા ગણો કરું 3 ગણો તો તેમની વચ્ચે પ્રવર્તું બળ શું થાય કોમેન્ટ કરો ડાયરેક્ટ જે જવાબ આવે તે ખ્યાલ આવ્યો. તો આગળ જે રીતે આપણે વાતચીત કરીએ એ રીતે આ પ્રશ્નની મેં ફક્ત મૂલ્ય આધારિત પ્રશ્ન છે બરાબર છે. તો અહીં 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં સમાન પ્રવાહ ધરાવતા સમાંતર રહેલા બે સુરેખ વાહક તાર. તો અહીં જે બે તાર આપેલા છે બંનેમાં એક જ દિશામાં પ્રવાહ વહન કરે છે અને કેટલો પ્રવાહ 10 એમ્પિયર કમ્પ્લીટ. તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ આપણે જે રીતે ચર્ચા કરીએ છીએ કે સમાન દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ બળ થાય અને એ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું આપ્યું 1 ગુણ્યા 10⁻³ ન્યૂટન. તો F બરાબર 1 ગુણ્યા 10⁻³ ન્યૂટન કમ્પ્લીટ. હવે શું કીધું જો બંને વાહક તારના પ્રવાહ બમણા કરવામાં આવે તો બંને વાહક તારના પ્રવાહ બમણા કરવામાં આવે એનો મતલબ અહીં જે પ્રવાહ થશે એ કેટલા એમ્પિયર થશે 20 એમ્પિયર. અહીં પણ કેટલો એમ્પિયર થશે 20 એમ્પિયર. તો તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ શોધો. તેમની વચ્ચે લાગતું શું કીધું છે આકર્ષણ બળ. તો F ને શોધવાનું છે બરાબર. હમણાં ચર્ચા કરી છે આપણે કે F = μ0 I1 I2 L upon 2πy. F ચલે છે I1 I2 બરાબર. તો શું લખીશું F' upon F બરાબર આ જે પ્રવાહનો ગુણાકાર 20 ગુણ્યા 20 છેદમાં I1 I2 એટલે 10 ગુણ્યા 10 કેટલો આવે 4. સો F' બરાબર 4F 4 ગુણ્યા F ની કિંમત મૂકી દો તો કેટલો જવાબ આવે 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન બરાબર. ખ્યાલ આવી ગયો તમને. તો આગળ આપણે વાતચીત કરીએ કે અહીં એક અલગ પ્રકારના પ્રશ્ન પણ આ ટોપિક આધારિત પૂછાય છે જે ટોપિકનું નામ છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો જ્યારે બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર આપેલા હોય તો એનું સૂત્ર આપણને ખબર છે કે F બરાબર μ0 I1 I2 L upon 2πy. પણ તમને એમ કે એકમ લંબાઈ દીઠ બરાબર આ જે બળ મળે એ કુલ લંબાઈ દીઠ મળે. સમજ્યા વાતને. એનો મતલબ તમને એક સમજાવી દઉં દેખો એક એક્ઝામ્પલથી. ધારી લો કે અહીં 5 મીટર લંબાઈ હોય અને કુલ બળ 50 ન્યૂટન લાગે છે. શું કીધું 5 મીટર લંબાઈનો તાર હોય અને કુલ બળ કેટલું લાગે 50 ન્યૂટન અને તમને એમ કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. તો શું કરવું પડે તમારે F upon L કરવા પડે. F એટલે 50/5 કેટલા આવે 10. એનો મતલબ એક લંબાઈ દીઠ 1 મીટર લંબાઈ દીઠ કેટલું બળ લાગે 10 ન્યૂટન. કેટલું બળ લાગે 10 ન્યૂટન. ખ્યાલ આવ્યો. તો અહીં સૂત્ર શું બને L ને તમે છેદમાં લાવી દો F upon L μ0 I1 I2 upon 2πy કમ્પ્લીટ. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ આવે એટલે તમારે સૂત્ર શું લેવાનું μ0 I1 I2 upon 2πy. હવે તમને પ્રશ્નની અંદર બરાબર છે ઘણી વખત એ લોકો શું કરે લંબ અંતરને y ની જગ્યાએ શું કે બંને વચ્ચેનું અંતર d તો સૂત્ર મૂકવાનું d. બંને વચ્ચેનું અંતર r આપે તો સૂત્ર મૂકવાનું r
અથવા તમને એમ કે બંને પ્રવાહ સમાન છે તો શું થઈ જાય I1 I2 ની જગ્યાએ શું લખાય તમે I લખો તો શું લખો μ0 I² upon 2πd તો કોઈ પણ રીતે પૂછાય એક આ 2 અને 3 અને r ના સ્વરૂપમાં ચોથો જવાબ બરાબર તો ચાર અલગ અલગ રીતે જવાબ પૂછાઈ શકે ખરા પણ ગુચકેટ વાળા માટે ખાસ ધ્યાન પ્રશ્ન ઘણી કાઢો જવાબ આવી જશે પણ ભૂલ શું કરો તો તમે એકમ લખવામાં ઉતાવળ હોય ફાસ્ટ કેલ્ક્યુલેશન કરતા હોય તમે આ પ્રશ્નનો જવાબ મોસ્ટલી બળ શબ્દ દેખીને જવાબ લખી કાઢો ન્યૂટન પણ નહીં અહીં શું છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ અને એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે F/L થાય તો બળનો એકમ શું થાય ન્યૂટન અને લંબાઈનો એકમ શું થાય મીટર તો જ્યારે પણ એકમ લંબાઈ દીઠ લાગતું બળ આવે ત્યારે એકમને ખાસ ધ્યાનમાં રાખો બરાબર છે બી કેરફુલ ન્યૂટન પ્રતિ મીટર એક પ્રશ્ન સોલ્વ કરી કાઢીએ આપણે 20 એમ્પિયર અને 30 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા સુરેખ સમાંતર તાર વચ્ચેનું અંતર કેટલું આપ્યું 3 મીટર બરાબર બે પ્રવાહ તમને આપેલા છે અંતર 3 મીટર વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહેતા હોય તો અહીં આકૃતિ આપણે દોરીએ ચલો બરાબર એક જ દિશામાં પ્રવાહ છે એટલે આ રીતે ડ્રો કરી દઈશું કેટલો પ્રવાહનું મૂલ્ય 20 એમ્પિયર અને 30 એમ્પિયર લખી કાઢો કિંમત 20 એમ્પિયર 30 એમ્પિયર બંને વચ્ચેનું અંતર કેટલા મીટર છે 3 મીટર ચલો આકૃતિ દોરી કાઢો 3 મીટર પ્રશ્નમાં શું માંગેલું છે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો બરાબર છે તો અહીં તમારે F/L શોધવાનું છે તો F/L બરાબર સૂત્ર શું આવે μ0 I1 I2 upon 2πy ચલો કિંમત મૂકીએ μ0 ની કિંમત ખબર છે 4π × 10⁻⁷ વિદ્યુત પ્રવાહની કિંમત કેટલી છે 20 બીજા વિદ્યુત પ્રવાહની કિંમત કેટલી છે 30 2π ગુણ્યા અંતર કેટલું છે મીટરમાં 3 ચલો સાદરૂપ આપીએ આપણે તો આ કેન્સલ પાઈ કેન્સલ આ 2 1 2 બરાબર 3 કેન્સલ એટલે કેટલા થાય 10 તો જવાબ કેટલો આવશે તમારી પાસે દેખો 2 × 20 એટલે કેટલા થશે 40 40 × 10 એટલે કેટલા થાય 400 તો 400 × 10⁻⁷ એટલે કેટલો જવાબ થાય 4 × 10⁻5 એકમ શું લખવાનો ફરીથી યાદ કરાવો એકમ શું લખીશું અહીંયા આગળ કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ હોય તો એકમ શું આવે ન્યૂટન પ્રતિ મીટર કમ્પ્લીટ અને વધારે માહિતી લખવી હોય તો શું લખાય બંને સમાન દિશામાં પ્રવાહ છે એટલે કયું હશે આકર્ષણ બળ કયું હશે આકર્ષણ બળ કમ્પ્લીટ તો અહીં નેક્સ્ટ પ્રશ્નની અંદર એક લાંબા સમક્ષિતિજ તારમાં 100 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો અહીં I1 ની કિંમત આપી દીધી 100 એમ્પિયર એકમ લંબાઈ દીઠ લાગતું બળ એને આપણે કહીએ છીએ F/L બરાબર છે જેની કિંમત કેટલી આપી 0.04 ન્યૂટન પર મીટર તો બીજા તારમાં 20 એમ્પિયર પ્રવાહ એને કહેવાય I2 બીજા તારમાંથી વહેતો પ્રવાહ તો આ તારને પહેલા તારથી કેટલા અંતરે એટલે શોધવાનું શું છે તમારે y ની કિંમત શોધવાની છે તો અહીં એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપેલું છે તો આપણી પાસે સૂત્ર છે F/L બરાબર μ0 I1 I2 upon 2πy બરાબર તો પહેલા દરેકે દરેક કિંમત મૂકી દઈએ તો F/L નો જવાબ કેટલો છે તમારી પાસે 0.04 ચલો કિંમત મૂકી દો μ0 ની કિંમત કેટલી 4π × 10⁻⁷ I1 પ્રવાહ કેટલો છે તમારી પાસે 100 એમ્પિયર કિંમત મૂકો 100 અને I2 પ્રવાહ કેટલો તમને આપેલો છે 20 એમ્પિયર છેદમાં 2πy y શોધવાના છે આપણે બરાબર તો એક કામ કરીએ પહેલા છેદ ઉડાડીએ આપણે આ બે કમ્પ્લીટ તો શું જવાબ આવે દેખો 2 × 20 કેટલા થશે 40 અને 100 વડે ગુણી કાઢી એટલે 4000 ગુણ્યા 10⁻⁷ છેદમાં y આપણે y શોધવાના છે તો y ને કરતા બનાવ ચાલો તો y બરાબર આ જે 4000 રહ્યા અને 10⁻⁷ એટલે શું થાય સાદરૂપ આપો તો 4 × 10⁻ કેટલી ઘાત થઈ જશે 4 છેદમાં આ જે કિંમત હતી એમને અમે લખી કાઢો સાદરૂપ આપીએ 4 × 10⁻⁴ છેદમાં આના માટે શું લખી શકાય 4 × 10⁻2 ઘાત 4 4 કેન્સલ આ 10⁻2 ઘાત ઉપર જાય એટલે શું થાય પ્લસ તો 10⁻4 × 10⁻2 ઘાત
એટલે કેટલો જવાબ આવે 10⁻2 આટલા મીટર. તો 10⁻2 મીટર લખવું હોય એની જગ્યાએ તમે બીજું શું લખી શકો? 10⁻2 મીટર બરાબર શું થાય? 1 સેન્ટીમીટર. તો કેટલા અંતરે રાખવું જોઈએ બંનેને? તો તમને જવાબ સેન્ટીમીટરમાં આપે તો 1 સેન્ટીમીટર, મીટરમાં જવાબ આપે તો 10⁻2 મીટર. કમ્પ્લીટ. અને લાસ્ટ પ્રશ્ન બરાબર છે, એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલા બે અતિ લાંબા તાર, બરાબર, આ બે તાર આપેલા છે અને તેમની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? તમને 2r જેટલું અંતર આપેલું છે. ઓકે. સુરેખ વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં પસાર થાય. ચલો, I જેટલો પ્રવાહ બંને તારમાંથી સમાન પ્રવાહ પસાર થાય છે. ઓકે. તો વાહક તાર વચ્ચેના લંબ અંતરના મધ્ય બિંદુએ, તો અહીં બે વાહક તાર વચ્ચેનું અંતર 2r છે, તો આ મધ્ય બિંદુ થાય. તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય? આ અંતર r થાય અને આ અંતર r થાય. અને તમને એમ પૂછ્યું છે કે મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? આ પ્રશ્નનો જવાબ તમારે જાતે જ આપવાનો છે, જેની ચર્ચા શરૂઆતના જે 6 કેસ બતાવેલા હતા તેમાં આવી ગયેલો છે જવાબ. ખ્યાલ આવે તો જવાબ કોમેન્ટ કરો કે કેટલો જવાબ આવશે તે. બરાબર. પ્રશ્ન નંબર 10 જવાબ આ, એ રીતે કોમેન્ટ કરવાનું રહેશે. અને તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.